આવ્યું? એ આવો આવો, જય સ્વામિનારાયણ. કેમ છો? મજા. મંગુ કાકી એવા? એ મંગુ કાકી આજે તમને લ્યો તમારા દીકરા યાદ કરતા હતા કે મંગુ કાકી કેમ હમણાં નથી આવતા. મેં કીધું મંગુ કાકી છે ને હમણાં ઓવું નહીં કવરાવતું એટલે મંગુ કાકી નથી આવતા. નતો તો એ મજા ના આવે અહીંયા. આમ ફીરવું હોય, આમ ફીરવું હોય એમ કરવા. શું કહો તમે? કઈ હો? નાની હો? ના ના, હવે જવા જો મંગુ કાકી. તમે બધા છે ને પેલાના વિચારો રાખો. અત્યારની વહુને છે ને એવું મનમાં ન, તમે એવું વિચારીને રાખી દો. હા લે, શું કહેતી હતી? એ બધું ગયું. હવે તમે શું કામ ને મંગુ કાકી ભગવાનનું નામ લ્યો ને. અત્યારે છે ને તમારો સમય શું છે? ભગવાનનું નામ લેવાનો. હા તો ભગવાનનું નામ લ્યો અને આ જિંદગી છે ને કાઢી નાખો આપણે. અને છે ને હા તો તમે શું કામ ને એમ કરો? એક વહુ આવીને દોલી મોટી તમને સારી લાગે, નાની તમને ન ગમે, તો એવું કરવાનું. તમે કોના ભેગા રહો છો? મોટી વહુ ભેગા, નાની વહુ ભેગા. હા તો એમાં શું થઈ ગયું? નાની વહુ તો નાની વહુ તમને રાખે છે ને. હા તો પછી એવું થોડું છે કે બે છોકરા તમને રાખે ને બે વહુ તમને રાખે, એવું લખી દીધું છે? ક્યાંય એવું દુનિયામાં છે એમ નથી ને. હા તો બે વહુ સરખી રાખવાની. આ જો પૂછો મારા સાસુને, બે વહુ સરખી. એક વાલી દોલીની એમ કે મારે બે આખું સરખી. હું આ ફોડી નાખું કે આ ફોડી નાખું? મને બે છોકરા વાલા તો બે વહુ મને વાલી હોય કે ન વાલી હોય? એટલે છે ને આપણે મંગુ કાકી આવું ક્યારેય નહીં વિચારવાનું કે મને આને આ વાલી ને આ દોલી, એમ ક્યારેય નહીં કહેવાનું. એમ કેટલું દુઃખ લાગે. અને તમને કેમ ભરોસો છે તમને કે કઈ વહુ હાસવે છે? નાની હાસવે, મોટી હાસવે. જેને ભેગા રહેતા હોય ફરજિયાત તમને હાસવે એવું નથી લખી દીધું કાકી. કોઈ દિવસે આવું નહીં કરવાનું. તમારે છે ને શાંતિથી રોટલો ખાઓ, શાંતિથી રહો. જિંદગી છે ને એમ વિતાવી નાખો અને ભગવાનનું સ્મરણ અને ભગવાનનું નામ લઈને વિતાવી નાખો જિંદગી. અને વહુના વખાણ કરો નહીં. તમને એવું નથી આવડતું કાકી? હા તો પછી શું કહો? તારા કાકા વખાણ કરે એમ? હા તો કરે જ ને. આથી તમને એમ લાગે કે આ બહુ દવલી છે. મારા કાકાને તો બે વહુ હરખ્યું જ હોય. હા આથી એમ જ જિંદગી કાઢી નાખો કાકી. આમનમ આ જિંદગી આમનમ જતી રહે છે. ક્યારે હવે છે ને અમારે ઘેર આવો ને તમે કાકી તો આવો આવી એવી નહીં કરવાની. તમારે છે ને ભગવાનની વાતો કરવાની અને શાંતિથી તમારે છે ને ચા પાણી પી અને વયું જવાનું. હા હંમેશા છે ને કાકી તમારે વહુના વખાણ જ કરવાના કે વહુ આમ છે, મારી વહુ તો પેલી વહુ આવી છે, મારી વહુ આવી છે. શું કહો તમે? નથી લાવતી એમ? હા તો એમાં શું થઈ ગયું? મારા કાકાને કહેવાનું કપડાં લાવી દે, એ વસ્તુ લાવી દે, એમ તો વહુ લાવી દે, છોકરા લાવી દે. તો અરે ભાઈ ના રે ના, એવું ક્યારે વિચાર કરતા નહીં. મારા કાકા છે કે નહીં હજી? હા તો પછી હા તો ઈ જ લાવી દે. હા તો ઈ તો લાવી દે ને. હા તો છોકરા ન લાવી દે તો આપણી પાસે ને બધી વસ્તુ પૈસા છે ને તો એ વાપરીએ, શાંતિથી જિંદગી જીવી નાખાય કાકી. તો અમારા ઘરનું વાતાવરણ તો તમે જોવો ને કાકી, તો આવું અમને તો ગમે જ નહીં. અમે પાકા સ્વામિનારાયણ અને અમે પાકા સત્સંગી. તો અમારે તો વાલી દોલી હો તો એવું તો અમારા ઘરમાં આવે જ નહીં. મારા સાસુને તો બે વહુ સરખી. આય હારી ને આય હારી. આ દીકરો હારો ને આ દીકરો, આ દીકરાનો દીકરો હારો એને ગમે ને આ દીકરાનો દીકરો ગમે, આ દીકરીઓ ગમે એને ને એ દીકરાનો દીકરો ગમે એને. એવું કોઈ દી આવ્યું જ નથી કે આ વાલો કે આ દવલો એમ. ને તમે બધું એવું વિચારીને બેઠા છો તો એ એવું રાખે છે મનમાં કાકી કે મને મારા કાકા સસરા સારા લાગે છે અને મારા સાસુ મને નથી ગમતા. એવું કોઈ દી કર્યું એને? નહીં ને. તો પછી શું કહ્યું? અરે ભાઈ એના પિયરમાંથી કર્યાવર ન લાવે. તમારે ક્યાં તાણ હતી તો તમે? હા તો પછી તો એવું વિચારીને રહેવાનું. તમારે આપણે કાંઈ ઘરમાં તાણ છે કે દીકરીના બાપા દે તો જ બધું આપણા ઘરમાં હાલે એવું છે ખરું? નહીં ને. તો પછી દીકરી બાપાના ઘરનું કોઈ એનું ઘરનું નામે ન લેવાય આપણે. બોલો, એક દીકરી દીધી ને એ ઉપકાર માનો તમે કે આપણે દીકરી દીધી. એમ પાણી પીવું છે કાકી? નહીં ને. હવે છે ને આપણે જઈ આવો ને કાકી કે સારી વાતો કરવાની. નબળી કોઈ દી આપણા મોઢામાંથી આવી ન જોઈએ. અને હું કહું કાકી આપણા ઘરમાંથી વાત કે બારી ન જ આવી જોઈએ.
અને આપણી વહુની છોકરાની વાત બહાર ન જાય છે, કોનું નામ આવે? વડીલનું નામ આવે. ના, છોકરાને વહુનું કોઈનું નામ ન આવે. શું કે એને વડીલ હોય ને એ સંભાળી નહીં શકતા હોય, એને વડીલમાં દમ નહીં હોય, તો કાલે સવારે એવી રીતના કહે. એટલે છે ને પકડી રાખો વહુને, છોકરાને પકડી રાખો કે તમે હે ને અમને ન હાંસવો, અમે તમને હાંસવીએ છીએ, તમે આપને એ શું કાઢી શકતા હતા? તમે એમ વિચારવાનું, તમે દીકરાઓ અમને શું કાઢી શકો? અમે તમને રાખીએ છીએ, તમે અમને થોડા રાખો છો. અને વિચારો બદલવાની જરૂર છે કાકી. સમજ્યા? તો આ બધી જિંદગી તો બધું ચાલે એમ કે છોકરા બહુ આપણે કેમ દૂધ ન પાય, નાળિયેરના પાણી પાય, નાળિયેરના પાણી હાવ કાંઈ નાખી દીધા એની વહુ ન હોય કાકી. સાસુને એમ રહેતા આવડવું જોઈએ ને વહુને એમ રહેતા આવડવું જોઈએ. આ મારા સાસુ છે, મમ્મી આવો તો, આ અમારા મમ્મી છે, તો વહુને બધું પૂછીને કરે, અમે એને પૂછીએ, હે ને મમ્મી? જો કે ને ક્યારે કોઈથી ઝઘડા નહીં, શાંતિથી જીવન ન જીવી નાખીએ, આમ જ રહેવાનું. હવે આવજો કાકી પાછા. હા છે ને, કોઈને ઘરમાં ઝઘડા ન કરાવે, શાંતિથી એને ઉલઝાવી રફા દફા કરી દેવાય. એમાં છે ને અગ્નિમાં ઘી ન હોમાય તો એ અગ્નિ પ્રગટે, ઓલવાઈ દેવાની હોય. આ સંસાર એવો છે. શું કહેવું તમારે? કોમેન્ટ કરજો. ચલો બધાને જય સ્વામિનારાયણ.